જિલ્લા કલેક્ટર એચ.કે. વઢવાણિયાની ઉપસ્થિતિમાં ગીર સોમનાથમાં જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયાના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્વચ્છ ગુજરાતના મિશન સાથે યોગા અભ્યાસ થકી સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ ફેલાવવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો નવતર અભિગમ એટલે કે ગુજરાતમાં પ્રથમ વખત આયોજિત રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન મોઢેરા સહિત 108 આઇકોનિક સ્થળોએ યોજાયેલ આ મહાઅભિયાનમાં ગીર સોમનાથની પણ સહભાગીદારી નોંધાઈ હતી અને સોમનાથ પથિકાશ્રમ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો। આ તકે ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓમાં વર્ચ્યુઅલ માધ્યમ વડે રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથમાં પથિકાશ્રમ મેદાન ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે. વઢવાણિયાની અધ્યક્ષતામાં સૂર્ય નમસ્કાર મહાઅભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ સહિત સ્થાનિક લોકોએ 11 સૂર્ય નમસ્કાર કરી સૂર્યદેવની ભાવવંદના કરી હતી। રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ। નોકરિયા સર્વિસ બધા જ સૂર્ય નમસ્કાર પ્રોગ્રામમાં જોડાયા હતા અને આજે જુદા વિસ્તારોમાં આજે સૂર્ય નમસ્કારનો પ્રોગ્રામ થયો હતો। એમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ 3 આઇકોનિક સ્થળ પર સૂર્ય નમસ્કારનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો। રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કારના મોઢેરા ખાતેના પ્રોગ્રામના લાઈવ પ્રોગ્રામમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ 11 સૂર્ય નમસ્કાર કરી અને 2024ના સૂર્યના પહેલા કિરણને ગીર સોમનાથની પવિત્ર ભૂમિ પર પણ આવકાર આપ્યો છે અને બધા જ સ્પર્ધકોને, બધા સાધકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપણે કાયમી આપણા જીવનમાં સૂર્ય નમસ્કાર, યોગ, પ્રાણાયામને અપનાવીએ એવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું સર્વે ગીર સોમનાથના પ્રજાજનોને અપીલ કરું છું।